ઉદાહરણ 1, હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. તો કુલ વાર્ષિક ઉપાડ પહેલા છે કુલ વાર્ષિક ઉપાડ, તો કહી શકીએ કુલ વાર્ષિક ઉપાડ દર મહિનાની શરૂઆતમાં ₹500 એવા એક વર્ષના 12 મહિના બરાબર ₹12 × 500 ₹6000. ₹6000 વાર્ષિક ઉપાડ. ઉપાડ પર વ્યાજ શોધો. ઉપાડ પર વ્યાજ સૂત્ર પ્રમાણે I = PRN/100. P એટલે પ્રિન્સિપલ મુદ્દલ, R રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, N નંબર ઓફ યર વર્ષ ગુણ્યા 100. અહીંયા પ્રશ્નમાં દર મહિનાની શરૂઆતમાં તો આપણે વાત કરી છે તે મુજબ દર મહિનાની શરૂઆતમાં જ્યારે પણ આ રીતે વાક્ય વાપરે દર મહિનાની શરૂઆતમાં ત્યારે N બરાબર દર મહિનાની શરૂઆતમાં હોય તો 78/12 ગણવાના રહે. જેમ કે અહીંયા ઉપાડ પર વ્યાજ આપણે ગણવું હોય તો I બરાબર દર મહિના એટલે મુદ્દલ આપણી થશે 500, 10% લખીએ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10 અને N બરાબર 78/12. PRN/100 છે 100 તો ખરા જ. ઓકે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો તમે. જવાબ આપણો આવશે ₹325. ફરી એકવાર, જ્યારે દર મહિનાની શરૂઆતમાં આ વાક્યનો ઉપયોગ થયેલ હોય ત્યારે આપણા N બરાબર 78/12 રહેશે. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર છે PRN/100. P એટલે દર મહિનાના વ્યાજની રકમ, R રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર, N નંબર ઓફ યર દર મહિનાની શરૂઆતમાં હોય ત્યારે 78/12 રહેશે. ઓકે, I = PRN/100. 500 10 78/12 × 100. ઉદાહરણ 2. એક વાતની રજૂઆત એ પણ કરી લઈએ. દર મહિનાની શરૂઆતમાં 78/12, દર મહિનાના અંતમાં તો 66/12 રહેશે. અને દર 15 તારીખે એવો પણ ઉલ્લેખ કરે તો 72/12 લેવાના રહેશે નંબર ઓફ યર. ઉદાહરણ 2. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો ₹1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? અહીંયા એક વાક્ય જે ખાસ ધ્યાન દોરવા જેવું, હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું રહેશે. હવે આ શબ્દનો ઉલ્લેખ જ્યારે પણ થાય કે કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના, તો ધારો કે કમિશનનો નફો આપણે 100 લઈ લઈએ અને એના પર કમિશન 10 લઈએ તો કમિશન પહેલાંનો નફો, ધારો કે કમિશન ₹100
વત્તા એડ આપણે નફો કરી લઈએ, રૂપિયા 110 છે. ઓકે, જેમાં 100 કમિશન પછીનો નફો અને 10 તો 110 થાય. રૂપિયા 110. ધારો કે કમિશન પછીનો નફો આપણો 100 હોય કમિશન પછીનો, અને કમિશન 10 હોય તો કમિશન પહેલાંનો નફો 110 થાય. કમિશન પહેલાંનો નફો કમિશન પહેલાંનો નફો 110 થાય. બરાબર છે. તો કમિશનની ગણતરી 1,65,000 પેઢીનો નફો, 1,65,000 પેઢીનો નફો તેના 10%, પરંતુ તે 110 કારણ કે કમિશન પહેલાંનું, કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10%. આ વાક્યનો જ્યારે પણ ઉલ્લેખ કર્યો હોય અને 10% એટલે 110. જો 5% હોત તો 105 5, જો 20% હોત તો 120 આ વાક્ય જે મેં અંડરલાઇન કરેલી છે તેના પર ખાસ ફોકસ કરવું. તો કમિશન 1,65,000 ગુણ્યા 10/110 રૂપિયા 15,000. કેલ્ક્યુલેટર યુઝ કરી શકો છો. રૂપિયા 15,000. 15,000 કમિશન, રૂપિયા 15,000 પહેલાં તો વહેંચણી પાત્ર નફામાંથી કમિશન બાદ કરીશું. વહેંચણી પાત્ર નફામાંથી કમિશન બાદ કરીશું અને વધતા જે નફો વધશે તે ભાગીદારો વચ્ચે આપેલ પ્રમાણમાં વહેંચાશે. અહીંયા કમિશન બાદ નફો કેટલો થાય છે તે જોઈ લઈએ. કમિશન બાદ નફો, કમિશન બાદ નફો, કુલ નફો તેમાંથી કમિશન બાદ કરીશું. કુલ નફો 1,65,000 ઓછા કમિશન રહેશે 15,000 બરાબર રૂપિયા 1,50,000 વહેંચણી પાત્ર નફો. આપણે શોધવાનું છે હિતેશને કુલ કેટલી રકમ મળશે. દાખલાનો ફરી એકવાર નજર કરી લઈએ. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. અહીંયા મૂડીનું પ્રમાણ 3:2:1 છે. મૂડીનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો જ્યારે પણ કરારમાં નફા નુકસાન વહેંચણી અંગે કોઈ જ જોગવાઈ કરેલી ન હોય ત્યારે વહેંચણી પાત્ર નફો દરેક ભાગીદાર વચ્ચે સરખે હિસ્સે વહેંચાશે. બરાબર છે. તો અહીંયા 1,50,000 અને ભાગીદારોની સંખ્યા છે 3. તો હિતેશ, 3 ભાગીદારોમાંનો એક ભાગીદાર હિતેશ છે. હિતેશને મળતી નફાની રકમ 1,50,000 કુલ વહેંચણી પાત્ર નફો, 3 ભાગીદાર, એક ભાગીદારના ભાગે આવતી રકમ રૂપિયા 50,000. હિતેશને મળતી કુલ રકમ, હિતેશને મળતી કુલ રકમ 50,000 રૂપિયા વહેંચણી પાત્ર નફો વત્તા 15,000 તેનું કમિશન બરાબર 65,000. તો હિતેશને ચૂકવવા પાત્ર રકમ 65,000 રહેશે.
અહીંયા જે પ્રમાણ આપ્યું હતું તે મૂડીનું પ્રમાણ હતું અને આપણને ઉપયોગી નફા નુકસાનનું પ્રમાણ જોઈતું હતું. નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય ત્યારે વહેંચણીપાત્ર નફાના સરખા હિસ્સે વહેંચણી થશે. અને આ દાખલામાં એક યાદ રાખવા જેવી બાબત, જ્યારે પણ કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના આ વાક્ય રચનાનો ઉપયોગ થયો હોય તો આપેલ કમિશન 10% હોય તો 110 20% હોય તો 120 આ રીતે ગણતરી કરવામાં આવશે. કમિશનની રકમ કુલ નફામાંથી બાદ કરવાથી વહેંચણીપાત્ર રકમ મળશે, જે 1,50,000 આવી. દરેક ભાગીદાર વચ્ચે સરખે હિસ્સે વહેંચતા હિતેશને મળતી કોઈ એક ભાગીદારને મળતી રકમ 50,000 વત્તા હિતેશને મળવાપાત્ર કમિશન 15,000, તો કુલ રકમ 65,000 હિતેશને મળવાપાત્ર રહેશે. ઉદાહરણ 3. જયેશ, સુરેશ અને પંકજ. જયેશ, સુરેશ અને પંકજ ના નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળે છે. ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો. તો નફા નુકસાનનું પ્રમાણ, અહીંયા ધ્યાન આપવું, નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 આપેલ છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર વધતા ચોખ્ખા નફા પર એવો ઉલ્લેખ કરેલ નથી. તો પહેલાં તો ભાગીદારોના નફા નુકસાન, જયેશ, સુરેશ, પંકજ ના નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. 6:2:3 છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 કમિશન મળે છે. તો ધારો કે કમિશન અને વહેંચણીપાત્ર નફો, કમિશન અને વહેંચણીપાત્ર નફો. કમિશન રૂપિયા જ્યારે 10 હોય ત્યારે વહેંચણીપાત્ર નફો 100 માની લઈએ. તો કમિશન અહીંયા આપેલું છે 6600, ત્યારે વહેંચણીપાત્ર નફો કેટલો હશે? 6600 ગુણ્યા 100/10. 66,000 વહેંચણીપાત્ર નફો. વહેંચણીપાત્ર નફો રૂપિયા 66,000. દરેક ભાગીદાર વચ્ચે સરખે હિસ્સે વહેંચતા જયેશને મળતી રકમ, જયેશને મળતી રકમ 6:2:3 66,000 વહેંચણીપાત્ર નફો ગુણ્યા હિસ્સો 6 ભાગ્યા 6, 6 ને 2 8, 8 ને 3 11 ભાગ્યા 11 બરાબર રૂપિયા 36,000. સુરેશને મળતી રકમ 66,000 વહેંચણીપાત્ર નફો હિસ્સો 2/11 બરાબર રૂપિયા 12,000. પંકજને મળતી રકમ વહેંચણીપાત્ર નફો 66,000 ગુણ્યા હિસ્સો 3/11 બરાબર રૂપિયા 18,000.
ફરી એકવાર, જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર, જ્યારે આ વાક્ય વાપરેલ છે કમિશન બાદ કર્યા પછી, તો આપણે જ્યારે આગળનો દાખલો કર્યો ત્યારે કમિશન બાદ નફો એટલે કુલ નફો ઓછા કમિશન. કમિશન બાદ જે નફો આવે છે 1,50,000, આપણે તેને શું કહીએ છીએ? વહેંચણી પાત્ર નફો. શું કહીએ છીએ આપણે તેને? વહેંચણી પાત્ર નફો. ઓકે. કમિશન બાદ કર્યા પછી કુલ નફો 1,65,000 હતો, તેમાંથી કમિશન 15,000 બાદ કર્યું. કમિશન બાદ કર્યા પછીનો જે નફો રહે છે આપણે તેને વહેંચણી પાત્ર નફો કહીએ છીએ. જ્યારે અહીંયા દાખલામાં ચોખવટ કરેલી છે, મેનેજરને કમિશન બાદ કર્યા પછી નફા પર 10% લેખે 6600 કમિશન કમિશન બાદ કર્યા પછી. તો કમિશન જો 10% લેખે 6600 મળતું હોય તો બાદ કર્યા પછીનો કુલ જે નફો હશે તે વહેંચણી પાત્ર નફો હશે. એટલે જ્યારે 10% એટલે 100 એ 10, જ્યારે કમિશન 10 ત્યારે વહેંચણી પાત્ર નફો હોવો જોઈએ 100. તો કમિશન 10% લેખે 6600 મળ્યું છે, તો એ સમયે વહેંચણી પાત્ર નફો કેટલો હોવો જોઈએ? 66,000. ગણતરી કરી લઈએ. 66,000 કુલ નફો વહેંચણી પાત્ર, એના 10% કમિશન જો મેળવ્યું હોય તો 6600 કમિશન તેને મળવા પાત્ર થાય. તો 6600 કમિશન જ્યારે મેનેજરને મળેલું છે તો એનો અર્થ એ કરી શકાય કે વહેંચણી પાત્ર નફો 66,000 હશે. એના 10% 6600 કમિશન મેનેજરને મળવા પાત્ર થયું. 66,000 વહેંચણી પાત્ર નફો નફા નુકસાનના પ્રમાણ 6:2:3 વહેંચતા જયેશને 36,000, સુરેશને 12,000 અને પંકજને 18,000 મળશે. ઉદાહરણ 4. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બરાબર છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર, કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભીને 7,000 નફો મળે છે. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની પણ ગણતરી કરો. સુરભીને 7,000 નફો મળે છે. 10% કમિશન સંકેત મુજબ સુરભીને 7,000 નફો મળે છે. તો મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર, એટલે કમિશન હમણાં જ આપણે ચર્ચા કરી, કમિશન બાદ કર્યા પછીનો જે નફો રહે તેને આપણે શું કહીશું? વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફામાં કમિશનની ગણતરી કરવાની છે. સુરભીને 7,000 મળે છે. સુરભીનો હિસ્સો જોઈ લઈએ. સુરભીનું નફા નુકસાનનું પ્રમાણ શીલા, સુરભી અને સીમા તો 7. 7/5 ને 7 12, 12 ને 9 21. સુરભીનું નફા નુકસાનનું પ્રમાણ 7/21. સુરભીનું નફા નુકસાનનું પ્રમાણ અને કુલ નફો. ધારો કે તેનું પ્રમાણ 7/12 છે ત્યારે કુલ નફો 1 છે. એકમાંથી જ બધા હિસ્સા છે. કુલ નફો 1 હોય ત્યારે તેમાં 7/12 સુરભીનું નફા નુકસાનનું પ્રમાણ છે. તો સુરભીને આ જ પ્રમાણમાં જો 7,000 નફો મળતો હોય તો પેઢીનો કુલ નફો કેટલો થશે? તો પેઢીનો કુલ નફો 7/12 7,000 છે. તો વહેંચણી પાત્ર નફો પેઢીનો 7,000 × 1 ભાગ્યા
7/12. આ 12 છેદના છેદમાં છે એટલે ઉપર જતા રહેશે. 12,000. વહેંચણી પાત્ર નફો ₹12,000. સોરી, 21 7/21 છે, તો અહીંયા 12ની જગ્યાએ 21 કરીશું. અહીંયા આવશે 1000. 21,000. વહેંચણી પાત્ર નફો તમારો રહેશે 21,000. 7/21 છે. 5 ને 7 12 ને 9 21. 7/21. 7/21 છેદના છેદમાં છે 21 ઉપર જશે. 7 × 1000 7,000. 1000 × 21 21,000. વહેંચણી પાત્ર નફો 21,000. મેનેજરનું કમિશનની ગણતરી કરીશું. મેનેજર સંકેતનું કમિશન 10% કમિશન, 21,000 નફો, તેના 10%, ₹2100. મેનેજરનું કમિશન ન આપીએ તે પહેલાંનો નફો, મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. કમિશન પહેલાંનો નફો, કમિશન પહેલાંનો નફો, વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન. વહેંચણી પાત્ર નફો 21,000 વત્તા કમિશન 2100 બરાબર 23,100. ફરી એકવાર, શીલા, સુરભી અને સીમા 5/7/9ના પ્રમાણમાં પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% કમિશન અને સુરભીને 7,000 મળે. જો સુરભીને 7/21ના હિસાબે 7,000 મળતા હોય તો કુલ 1 કેટલા હશે? તો 21,000 વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફાના 10% રકમ મળી છે. વહેંચણી પાત્ર નફો 21,000 હોય તો મળેલી રકમ 2100 થશે. જો મળેલી રકમ 2100 થાય તો વહેંચણી પાત્ર નફો વત્તા કમિશન, એટલે કમિશન પહેલાંનો નફો 21,000 વત્તા 2100 બરાબર 23,100 થશે. ઉદાહરણ 5. રિયા, દિલીપ અને કીર્તન એક પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. દિલીપના હિસ્સાનો 5મો ભાગ અને રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ. રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ. ધારો કે દિલીપનો ભાગ 1. ધારો કે દિલીપનો હિસ્સો બરાબર 1. તો કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, તો દિલીપના હિસ્સાનો 5મો ભાગ અને રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ.
તો કીર્તનનો હિસ્સો 1/5 છે, તેનાથી બમણો એટલે 2 ગણો. 2 એકા 2, 2/5. તો દિલીપના હિસ્સાને આપણે લીધો 1, તેના હિસ્સાનો 5મો ભાગ કીર્તનને 1/5, કીર્તનને 1/5નો બમણો ભાગ રિયાને 2/5. રિયા, દિલીપ અને કીર્તન. રિયા, દિલીપ, કીર્તન. રિયા, દિલીપ, કીર્તન. રિયાનો હિસ્સો ભાગીદારો છે, હિસ્સો છે 1,92,000. ઓકે. રિયાને મળે છે 2/5. દિલીપને 1/5 કંઈ નહીં તો 1, અને કીર્તનને મળે છે 1/5. આ બંનેના છેદમાં 5 છે, તો દિલીપના પણ 5 લાવી દઈશું. 1 × 5 = 1 × 5, તો ઉપર પણ 5 વડે ગુણાશે. આમ માટે રિયા, દિલીપ, કીર્તનનો નફા નુકસાનનું પ્રમાણ 2/5, 5/5, 1/5. એટલે 2/5/1. 2/5/1. રિયાને મળતો નફો. રિયાને મળતો નફો 1,92,000 વહેંચણી પાત્ર નફો. તેના 2 ને 5, 7 ને 1, 8, 2/8 રૂપિયા 48,000. દિલીપને મળતો નફાનો ભાગ 1,92,000 વહેંચણી પાત્ર નફો. દિલીપનો હિસ્સો 5/8, 2 ને 5, 7 ને 1, 8. ભાગાકાર કેલ્સી પર કરી શકો છો. રૂપિયા 1,20,000. કીર્તનને મળતો હિસ્સો વહેંચણી પાત્ર નફાનો ભાગ 1,92,000 ગુણ્યા 1/8. 2/8, 5/8, 1/8 બરાબર 1,92,000 ભાગ્યા 1/8 બરાબર રૂપિયા 24,000. રિયાને મળતો નફો 48,000, દિલીપને મળતો નફો 1,20,000, કીર્તનને મળતો નફો 24,000. દાખલાને ફરી એકવાર જોઈ લઈએ. ઉદાહરણ 5. રિયા, દિલીપ અને કીર્તન એક પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ, ધારો કે દિલીપનો ભાગ 1, તો કીર્તનને મળતો હિસ્સો 1/5, અને રિયાને કીર્તનના હિસ્સાનો બમણો ભાગ એટલે કીર્તનનો 1/5 ભાગ, તેનો બમણો 2 × 1/5 બરાબર 2/5. દરેકના છેદમાં 5 કરવા માટે આપણે દિલીપને 5 વડે ગુણવા અને ભાગવા પડ્યા. 2/5/1નું પ્રમાણ આવ્યું. વહેંચણી પાત્ર નફો 1,92,000 ગુણ્યા 2/8, 5/8 અને 1/8. તો આજના આપણા આ વિડીયોમાં 1 થી 5 ઉદાહરણ કરેલ છે. કંઈ પણ પ્રોબ્લેમ ડાઉટ્સ લાગે તો તમે કહી શકો છો. ઓકે, બાય.